હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચલો આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર સ્ટાર્ટ કર્યું, આજે પૂરું કરશું. બરાબર? હા તો સારું, એટલા નાના ચેપ્ટર હોય તો બરાબર. ગયો લેક્ચર હતો એના કરતાં આ લેક્ચર તો નાનો થશે. બરાબર, કંઈ જાજુ બહુ બાકી નથી. રેડી? હાલો, તો ગયા વખતે આપણે નિષ્કર્ષણ ભણતા હતા. છેલ્લે આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? તો કે ધાતુ કર્મ વિધિ છે એના મુખ્ય તબક્કા કેટલા છે? 3. બરાબર, આપણે એક વિધિ કરવાની ચાલુ કરી હતી. વિધિ માટે કોઈ ગોરબાપા નહોતા બોલાવ્યા, હું જ હતો એ વિધિ કરાવવા માટે. બરાબર, અને એ વિધિનું નામ છે ધાતુ કર્મ વિધિ. એમાં પહેલો ટોપિક આખો હતો સંકેન્દ્રીકરણ અથવા સંકેન્દ્રણ, જેમાં આપણે કેટલી પદ્ધતિઓ ભણ્યા? તો કે 4. પહેલી કઈ હતી? જલીય પ્રક્ષાલન. બરાબર, બીજી કઈ હતી? ચુંબકીય અલગીકરણ. ત્રીજી કઈ હતી? ફીણ પ્લવન પદ્ધતિ. અને ચોથી હતી નિક્ષાલન. આ 4 MP ક્વેશ્ચન હતા, એ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા. એના પછી શું ભણ્યા? તો કે સંકેન્દ્રીકરણ પૂરું કર્યા પછી ક્યુ સ્ટેપ આવે? તો કે પછી આવે નિષ્કર્ષણ અથવા તો કે અલગીકરણ. તો એમાં આપણે એવું ભણ્યા કે એમાં 2 વસ્તુ કરવાની થાય. પેલું ઓક્સાઇડમાં પરિવર્તન અને પછી રિડક્શન. ઓક્સાઇડમાં પરિવર્તન માટે 2 રીત જોઈ, નિસ્તાપન અને ભૂંજન. બરાબર, અને પછી રિડક્શન કઈ રીતે થાય એ આપણે ભણ્યા. હજી એક પોઈન્ટ એમાં બાકી છે આટલો. બરાબર, આ એક ક્વેશ્ચન છે સરસ મજાનો કે દરિયાના પાણીમાંથી ક્લોરીન કઈ રીતે મેળવવામાં આવે. બરાબર, જે અહીંયા સુધીનું છે. તો હવે દરિયાનું પાણી એટલે એમાં તમને બધાને ખબર છે કે NaCl હોય. બરાબર, ક્ષારવાળું પાણી NaCl. તો દરિયાના પાણીને કે જેમાં NaCl છે એ પાણીને બોલાય બ્રાઇન. આ વર્ડ યાદ રાખજો. બરાબર, તો શું કહેવાય એને? બ્રાઇન. બ્રાઇન એટલે NaCl નું દ્રાવણ. બરાબર, એને આપણે શું બોલશું? બ્રાઇન. અને મંદ નહીં, થોડુંક એવું સાંદ્ર, સાવ મંદ દ્રાવણ નહીં, એને આપણે બ્રાઇન કહેશું. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ ટોપિક હતો રિડક્શન. રિડક્શન ઉપરાંત કેટલાક નિષ્કર્ષણ એવા છે જે ઓક્સિડેશન પર આધારિત છે, અને એ ખાસ કરીને શેના માટે છે? અધાતુઓ માટે. બરાબર, કઈ રીતે? તો કે એના માટે આપણે ક્લોરીનનું ઉત્પાદન જોઈએ તો બ્રાઇન લેવાનું. બ્રાઇન એટલે NaCl નું દ્રાવણ. હવે એક બીકર લીધું. બરાબર, એમાં લીધું બ્રાઇન. બ્રાઇન એટલે કે Na+ ને Cl- અંદર છે, અને H+ ને OH- એ છે. ધન આયન 2 પ્રકારના, ઋણ આયન 2 પ્રકારના. આખો ટોપિક વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં ભણી ગયા છીએ. પાછું રિપીટ કરાવું છું. બરાબર, હાલો, આમ તો રિપીટ કરવા માટે તમારી પાસે યુટ્યુબમાં લેક્ચર છે જ. બરાબર, એવું લાગે વધારે જરૂર પડે કે હજી વધારે શીખવું તો પાછો એકવાર લેક્ચર જોઈ લેવાનો. આમે મોસ્ટ MP લેક્ચર હતો એ. બરાબર, હાલો, હવે આમાં બેટરી જોડી દઈએ, પ્રવાહ પસાર કરીએ. આ બેટરીનો ઋણ ધ્રુવ એટલે કે કેથોડ, બેટરીનો ધન ધ્રુવ એટલે કે એનોડ. હાલો, શું થશે? તો કે કેથોડ ઉપર 2 વસ્તુઓ જાય. ધન આયન જાય ને કેથોડ ઉપર. ધન આયન 2 પ્રકારના છે, Na+ અને H+. એ 2 કેથોડ ઉપર આવશે. પણ 2 માંથી યાદ કરો, આનો રિડક્શન પોટેન્શિયલ ઋણ હતો, નાનો 0 હતો, એટલે આ મૂલ્ય મોટું કહેવાય. H+ નું રિડક્શન થઈ અને H2 બનશે. બરાબર, અને આપણે એમ કહીએ કે H+ ત્યાં જઈને ઇલેક્ટ્રોન મેળવે અને બનાવે હાઇડ્રોજન. ભણ્યા તા આવું કંઈ? હા, બરાબર. પણ ઈ પ્રક્રિયા માટે આપણે H+ ડાયરેક્ટ નહોતો લખ્યો, પાણી લખ્યું હતું સીધું, 2H2O. બરાબર, અને ઈ ઇલેક્ટ્રોન મેળવે એવું લખ્યું હતું. શું બનાવે? તો કે આના 2 ભાગ પડે, 2H+ અને 2OH-. એમાંથી હજી 2H+ છે, એ 2 ઇલેક્ટ્રોન મેળવશે. અને આ પ્રક્રિયા સંતુલિત નથી હો, હવે સંતુલિત થઈ. બરાબર, તો આ 2H+ છે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને બનાવશે H2, અને આ OH- પડી જશે છૂટા. આ આખી જે રિએક્શન છે એ ક્યાં થઈ? કેથોડ ઉપર થઈ. બરાબર, Na+ નું અહીંયા કંઈ થવાનું નથી. Na+ નું રિડક્શન થવાનું નથી, કારણ કે એના કરતાં H+ નો રિડક્શન પોટેન્શિયલ વધુ છે. એટલે H+ નું રિડક્શન થઈ ને H2 બનશે. આ પ્રક્રિયા ક્યાં થઈ? કેથોડ ઉપર.
બરાબર. અને કયો વાયુ ઉત્પન્ન થયો? હાઇડ્રોજન. હવે વાત આવે કે એનોડ ઉપર શું થાય? તો કે એનોડ ઉપર પાછા તો કે ધન છે તો 2 ઋણાયન આવે. ક્યાં 2 ઋણાયન આવશે? Cl- અને OH-. બરાબર. આ બેની પ્રક્રિયાઓ પણ આવી હતી આપણે, અને એમાં એવું નક્કી થયું હતું કે OH- નું ઓક્સિડેશન થવું જોઈએ પોટેન્શિયલના આધારે, પણ અહીંયા ઓવર વોલ્ટેજની જરૂર પડે છે, અથવા ઓવર પોટેન્શિયલ, બે બોલાય, ઓવર વોલ્ટેજ કે ઓવર પોટેન્શિયલ. એટલા માટે આ પ્રક્રિયાની પસંદગી નથી થતી, આ પ્રક્રિયાની પસંદગી થાય અને એનોડ ઉપર ઓક્સિડેશન થાય, 2Cl- Cl2 ગેસ બનાવી અને 2 ઇલેક્ટ્રોનને મુક્ત કરી દે. આ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. OHR ઓક્સિડેશન હાફ રિએક્શન, આ છે RH રિડક્શન હાફ રિએક્શન. બરાબર. તો આ રીતે અહીંયા અધાતુ મળી કહેવાય Cl2 ગેસ. અને એના માટે આ અધાતુનું શું થયું? આપણે દ્રાવણનું શું કર્યું ને અધાતુ મળી? તો કે દ્રાવણમાં Cl- નું ઓક્સિડેશન થયું અને Cl2 અધાતુ સ્વરૂપે આપણે ગેસ મળ્યો. બરાબર. તો અહીંયા કઈ પ્રક્રિયા યુઝ થઈ મેઇન? તો કે અધાતુનું શું થયું? ઓક્સિડેશન. આ ઓક્સિડેશન થયું, એનોડ ઉપર થયું ને, એટલે શું થયું? ઓક્સિડેશન થયું. બરાબર. અને એના કારણે અમે ઇલેક્ટ્રોન ગુમાવવા એટલે ઓક્સિડેશન જ થાય ને, એના કારણે આપણને અહીંયા Cl2 ગેસ મળ્યો, અને એ પદ્ધતિ અધાતુ માટે છે એમ કહી શકાય. હાલો, હવે આખી રિએક્શન શું થઈ? તો કે આ બે પ્રક્રિયાનો સરવાળો કરો તો કે 2Cl- જોઈ લો ડાબી બાજુ, અહીંયા 2H2O જોઈ લો, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર કેન્સલ. બરાબર. શું બન્યું? H2 + Cl2 + 2OH-, H2 + Cl2 + 2OH-. બરાબર. અને આ પ્રક્રિયા માટે ΔG નું મૂલ્ય ધન મળે છે. ΔG ધન હોય તો પ્રક્રિયા કોઈ દી આપમેળે ન થાય, નો જ થાય. આપણે ભણ્યા જ છીએ, પ્રક્રિયા આપમેળે થવા માટે ગિબ્સની મુક્ત ઉર્જાનું મૂલ્ય ઋણ હોવું જોઈએ. જે આમાં નથી તો આપને ખબર જ છે, આખું વિદ્યુત રસાયણ ચેપ્ટર તો ભણી ગયા કે વિદ્યુત વિભાજન કોઈ દી આપમેળે થતું નથી. બહારથી બેટરી જોડીને ઉર્જા આપવી જ પડે, પછી જ વિદ્યુત વિભાજન થાય. બરાબર. તો આ કોઈ પોઈન્ટ નવો નથી, ઈનું ઈ પાછું રિપીટ કરીએ છીએ. બરાબર. ચાલો, તો ΔG જ્યારે ધન હોય તો એક આવું સૂત્ર છે, ΔG = -NF(E0) સેલ. આ સૂત્ર પણ ભણી ગયા છીએ વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં. તો જો આ ધન હોય તો E0 સેલ કેવો મળશે? ઋણ. અને એ ભણ્યા જ કે E0 સેલ ઋણ હોય એ પ્રક્રિયા કોઈ દી આપમેળે નો જ થાય. બરાબર. તો આ બધા પોઈન્ટ્સ ઈના ઈ જ છે. મેઇન વસ્તુ શું? અહીંયા ક્લોરીન વાયુ આપણે મેળવો છે, અધાતુ મેળી છે, પણ શું થઈને મળી છે? ઓક્સિડેશન થઈને. એટલે બધી જગ્યાએ રિડક્શન થઈને જ મળે વસ્તુ એવું નથી, અમુક જગ્યાએ ઓક્સિડેશન એ કરવું પડે, પણ એ મેઇન અધાતુ માટે યુઝ થાય. બરાબર. આ નિષ્કર્ષણ કર્યું કહેવાય. હવે અહીંયા તમે માની લો કે પીગળી તેને સેલ લીધું હોય તો ભણી જ ગયા આગળ, તોય એનોડ ઉપર તો Cl2 જ મળશે, કેથોડ ઉપર ફરશે, કેથોડ ઉપર હાઇડ્રોજન નહીં મળે, સોડિયમ ધાતુ મળશે. એ બધું ભણી ગયા છીએ આપણે. રેડી? ચાલો, તો પીગળી તેને સેલ લેશું તો શું મળશે? સોડિયમ ધાતુ. ક્લિયર? આખો પોઈન્ટ પૂરો થયો. હજી ઓક્સિડેશન રિડક્શન આવે એવી એક રિએક્શન જે આગળ ભણી ગયા, નિક્ષાલન ગયા વખતે જ ભણ્યા. નિક્ષાલન યાદ કરો, ગોલ્ડ અને સિલ્વરનું એક્ઝામ્પલ લીધું હતું આપણે. બરાબર. સોડિયમ સાયનાઇડ પોટેશિયમ સાયનાઇડમાં દ્રાવ્ય થાય પાણી અને O2 ની હાજરીમાં, હવાની હાજરીમાં. બરાબર. જો ગોલ્ડ ઈની રિએક્શન છે, કંઈ નવું નથી. અહીંયા એમ હતું, અહીંયા આપણે એયુ મૂકી દીધું, બસ. ગોલ્ડ છે એ સાયનાઇડના દ્રાવણમાં હવાની હાજરીમાં આવો સંકીર્ણ આયન બનાવે, OH- છૂટું પડે. પછી શું થાય આગળ? તો કે ઝિંકનો ઉપયોગ કરવાનો. શું કરશે ઝિંક? તો કે આમાંથી સાયનાઇડને છૂટું પાડી લેશે અને ગોલ્ડને મુક્ત કરી દેશે. આ જ છે નિક્ષાલન. બરાબર. પણ આનો પાછો અહીં શું કામ ઉલ્લેખ કરેલ છે? આ ઓક્સિડેશન રિડક્શન જ છે. બરાબર. જો AU નો ઓક્સિડેશન આ અહીંયા 0 છે, એમાંથી અહીં સંયોજન બન્યું એટલે વૈધો. બરાબર. AU નો ઓક્સિડેશન આંક અહીંયા 0 છે, અહીંયા તમે જોશો તો ધન થઈ જશે. કેટલો થશે એ ગણી લો, +1. બરાબર. AU CN ટ્વાઇસ માઇનસ. કેમ ઓક્સિડેશન આંક ગણાય? શીખડાવેલું જ છે. નો શીખા હોય તો રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરના લેક્ચર જોઈ લેજો. હાલો, પહેલા તો કે આના બરાબર -1, કુલ વીજભાર -1. આ ગોતવો છે એ +2, સાયનાઇડનો -1 બરાબર -1, x - 2 બરાબર -1, x બરાબર +1.
બરાબર. તો અહીંયા ગોલ્ડનો ઓક્સિડેશન આંક શરૂઆતમાં 0 હતો, એ 0માંથી +1 થાય છે, એટલે આ ઓક્સિડેશન થયું. હવે તો કે આ +1માંથી પાછો 0 થઈ ગયો. જો આ શું થયું? રિડક્શન. તો અહીંયા ઝીંકનું ઓક્સિડેશન થયું છે, Zn માં Zn+2 બની ગયું. બરાબર. આમાં ઝીંકનું ઓક્સિડેશન આ ગોતશો ને તો +2 થશે. તો આનું ઓક્સિડેશન થયું, એણે આનું શું કર્યું? રિડક્શન. તો આને શું કહેવાય? રિડક્શન કરતા. અહીંયા ઝીંકનો ઉપયોગ શેના તરીકે થાય છે? રિડક્શન કરતા. બરાબર. આપણે એમ કહે કે ઝીંક છે એ આમાંથી ગોલ્ડનું વિસ્થાપન કરી દીધું, એવું બોલે. બરાબર. અને ઝીંક છે એણે આનું રિડક્શન કર્યું, એટલે એ રિડક્શન કરતા કહેવાય. બરાબર. તો આ પ્રક્રિયાનો પણ અહીંયા પાછો ઉલ્લેખ છે, કારણ કે આમાં ઓક્સિડેશન રિડક્શન સંકળાયેલા છે. રેડી? ચલો, આટલું પૂરું કર્યા પછી હવે આપણે લાસ્ટ સ્ટેપમાં પહોંચી ગયા. સંકેન્દ્રીકરણ પૂરું, નિષ્કર્ષણ પૂરું. આપણને ધાતુ મળી ગઈ. હવે ધાતુનું શું કરવાનું બાકી છે? શુદ્ધિકરણ. બસ, ત્યાં ચેપ્ટર પૂરું. રેડી? તો હવે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો કોઈ પણ રીતે તમે ધાતુ મેળવી હશે, એમાં અશુદ્ધિ હશે અને હશે. બરાબર. અમુકમાં વધારે, અમુકમાં ઓછી. કઈ પદ્ધતિ વાપરી છે એ પ્રમાણે એમાં અશુદ્ધિ હશે. હવે એ અશુદ્ધિઓને દૂર કરવાની છે, અને એ દૂર કરવા માટેની બધી પદ્ધતિઓ છે. તો એની ટોટલ 6 પદ્ધતિઓ છે. બધી મોસ્ટ આઈએમપી છે, બધી તૈયાર કરવાની જ છે. બરાબર. હાલો, તો એમાંની પહેલી પદ્ધતિ છે જેનું નામ છે નિસ્યંદન. હાલો, તો પહેલી પદ્ધતિ સ્ટાર્ટ કરીએ. શુદ્ધિકરણની પહેલી પદ્ધતિ શું નામ છે એનું? નિસ્યંદન. નિસ્યંદન કઈ ધાતુઓ માટે વપરાય? એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઝિંક અને મર્ક્યુરી આ બે એવી ધાતુઓ છે કે જેના શુદ્ધિકરણ માટે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય. બરાબર. નિસ્યંદન પદ્ધતિમાં શું કરવાનું હોય? તો કે નિસ્યંદન માટે પહેલા તો એવી જ ધાતુ સિલેક્ટ કરવાની. આ બે ધાતુ જ શું કામ એ તમને કહું, કારણ કે એના ઉત્કલન બિંદુ કેવા છે? નીચા છે. ઉત્કલન બિંદુ નીચા હોય તો શું થાય? એ તરત ઘનમાંથી પ્રવાહીમાંથી બાષ્પમાં ફેરવાઈ જાય. બરાબર. હવે આપણે ઝીંકનું શુદ્ધિકરણ કરવું હોય તો શું કરશું? એક બીકર લેવાનું, અથવા આપણે એમ કે એક પાત્ર લેવાનું, જેમાં અશુદ્ધ ઝીંક નાખવાનું છે. ઝીંક મળી તો ગયું જ છે. બરાબર. હવે અશુદ્ધ છે, બસ શુદ્ધિકરણ કરવાનું છે. તો એ અશુદ્ધ ઝીંક એમાં નાખવાનું. હવે શું કરશું? તો કે એને ગરમ કરશું. ગરમ કરવાથી થોડુંક એવું ગરમ કરશું ને, ત્યાં ઝીંક છે એ ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાઈ ગયું. અશુદ્ધિ વાયુમાં ફેરવાતી નથી, પડી રહી ન્યા. પણ ઝીંક છે એ બાષ્પમાં ફેરવાઈ ગયું. હવે એ બાષ્પને બીજા પાત્રમાં લઈને ઠંડી પાડો, બની ગયું ઝીંક. પણ કેવું? શુદ્ધ. શું કામ? અશુદ્ધિ છે એનું બાષ્પીભવન નથી થયું ભેગું. બરાબર. એટલે હવે માની લો કે ઊંચા ઉત્કલન બિંદુ હોય એવી કોઈ ધાતુ આમાં સિલેક્ટ કરો તો શું થાય? તો કે બહુ ગરમ કરો. બહુ ગરમ કરો તો જે ધાતુ છે એની બાષ્પ બની ભેગી અશુદ્ધિની બાષ્પ બને, બે પાસ ઠંડા પાડતો એનું ઈ. બરાબર. એટલે મેઇન વસ્તુ શું? ઉત્કલન બિંદુ નીચું હોય, જરાક ગરમ કરો, બાષ્પમાં ફેરવાઈ જાય. અશુદ્ધિ ત્યારે બાષ્પમાં ફેરવાતી નથી. એવી ધાતુ માટે નિસ્યંદન પદ્ધતિ યોગ્ય છે. રેડી? ચાલો, નિસ્યંદન પૂરું. સેકન્ડ પોઈન્ટ છે દ્રવ ગલન. ચલો, દ્રવ ગલનમાં શું? નામમાં જ છે ગલન. જેના ગલન બિંદુ નીચા હોય એના માટે આ પદ્ધતિ વપરાય. આમાં ઉત્કલન બિંદુ નીચા, આમાં ગલન બિંદુ નીચા. નીચા તાપમાને ગલન પામતી ધાતુઓ. બરાબર. એટલે કે જરાક ગરમ કરો ત્યાં પ્રવાહીમાં ફેરવાઈ જાય. બહુ સિમ્પલ મેથડ છે. હું કહું ને એ એઝ્યુમ કરજો. શું કરવાનું? તો કે આપણે એક આવી ઢળતી સપાટી ગોઠવવાની, આ ટાઈપની. બરાબર. ઢળતી સપાટી છે, આની ઉપર આપણે શું કરવાનું? તો કે ટીન માટે યુઝ થાય. ખાસ યાદ રાખજો, ટીન સંજ્ઞા છે SN. તો એ ટીન છે અશુદ્ધ સ્વરૂપે પાવડર કરીને અહીં નાખી દેવાની. અહીં પાવડર, ટીનનો પાવડર છે પણ અશુદ્ધ. હવે આને ગરમ કરવાનું, હીટ આપવાની. અહીંયા એક બીકર રાખવાનું. હવે ટીનનું ગલન બિંદુ નીચું છે, એના ભેગી અશુદ્ધિ છે એનું નીચું નથી. બરાબર. તો જરાક ગરમ કરશો તો ટીન શેમાં કન્વર્ટ થઈ જાય? પ્રવાહીમાં, કારણ કે એનું ગલન બિંદુ નીચું છે. પ્રવાહી અહીં ઢળતી સપાટી પરથી સીધું બીકરમાં આવશે. અશુદ્ધિ અહીં પડી રહેશે. બરાબર. બસ, તો આ થઈ ગયું દ્રવ ગલન. રેડી? સિમ્પલ પદ્ધતિ છે, ટીન માટે યુઝ થાય છે. હાલો, એના પછી ત્રીજી પદ્ધતિ જેનું નામ છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. આ નવો પોઈન્ટ નથી, ભણી જ ગયા છીએ વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં, છતાંય પાછું એકવાર ભણાવું. કોપર અને ઝિંક માટે યુઝ થાય આ પદ્ધતિ.
શેના માટે? ઝીંક અને કોપર. ઝીંક આમાં આવે છે, આમાં આવે છે, બે રીતે થઈ શકે, બરાબર. કોપર આમાં જ આવે છે ખાલી. હાલો શું કરવાનું? આખી પદ્ધતિ સમજાવી છો મેં તમને, છતાંય પાછી એકવાર કહું. કોપર સલ્ફેટનું દ્રાવણ, આમાં કોપરના 2 સળિયા, પણ શું યાદ રાખશું? વિદ્યુત વિભાજન તો કરશું, એનોડ કેથોડ જોડશું, પણ આ ઋણ ધ્રુવ થશે એટલે કે કેથોડ, અને આ ધન ધ્રુવ થશે એટલે કે એનોડ. હવે આમાં શું થશે તો કે કેથોડ ઉપર કોણ જશે? ધન આયન, બરાબર. અને એનોડ ઉપર કોણ જાય? ઋણ આયન. પણ અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ કોપરના જ લેવાના છે 2 સળિયા, એટલે કે સક્રિય ધ્રુવો લેવાના છે, નિષ્ક્રિય નહીં. અને ભેગું ભેગું એ યાદ રાખવાનું, એનોડનો અ અને અશુદ્ધનો અ. એનોડ પર અશુદ્ધ કોપર લેવાનું, કેથોડ પર શુદ્ધ કોપર લેવાનું. લેવાનું તો કોપર જ હો, અને દ્રાવણમાંય કોપર. આ યાદ રાખજો, કોપર કોપર ને કોપર બધું જોવું જોઈએ. રેડી? હવે શું થશે તો કે આ તો પોતે જ સક્રિય છે, પોતે જ ઓગળશે, એનું જ ઓક્સિડેશન થાય. તો આપણે કે ઓક્સિડેશન. હાલ ઓક્સિડેશન કોનું થશે? કોપરનું જ થાય. Cu માંથી Cu2+ ને 2 ઇલેક્ટ્રોન, બરાબર. એટલે કે આ ઓગળતો જાય, સળિયો છે એ નાનો થતો જાય. શું કામ? એનું ઓક્સિડેશન થાય છે, એના Cu+2 આયન બનીને દ્રાવણમાં આવે છે. હવે તો કે ઈ કેથોડ ઉપર જઈ ઇલેક્ટ્રોન મેળવે. Cu2+ + 2 ઇલેક્ટ્રોન gives Cu. આ થઈ ગયું રિડક્શન. પણ મેઇન વસ્તુ તમે વિચારો તો શું થાય છે તો કે આમાંથી Cu+2 નીકળ્યા, એ Cu+2 ઇલેક્ટ્રોન મેળવીને આમાં ગયા, આ સળિયો જાડો થાય, આ સળિયો પાતળો થાય. પણ આમાં જે કંઈ અશુદ્ધિ છે એનું ઓક્સિડેશન નથી થતું, ખાલી આમાંથી કોપરનું જ ઓક્સિડેશન થયું. આમાં અશુદ્ધિ તરીકે આટલી વસ્તુ હોય, Sb એટલે કે એન્ટીમની, સેલેનિયમ, ટેલુરિયમ, ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, એ બધું સીધું પાત્રના તળિયે અહીં જમા થતું જાય. જો અહીં અને બધું એનોડમાંથી નીકળ્યું એને કહે એનોડ પંક. આ બધું સમજાવેલ છે આગલા ચેપ્ટરમાં. હાલો, તો આ એનોડ પંક તરીકે જે ધાતુઓ જમા થઈ, બધી કિંમતી ધાતુઓ છે. એટલે તમે એની કિંમત ઉપરથી આ શુદ્ધિકરણમાં જેટલો ખર્ચ થયો ને, એ ખર્ચ છે એ એમને મળી જાય. ખર્ચ જેટલા પૈસા તો એ આની કિંમતમાંથી મળી જાય, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે અહીંયા એક્ઝેક્ટલી શું થયું? એનોડમાંથી કોપર નીકળીને કેથોડ ઉપર ગયો, એ જ થયું. પણ આ છે એ અશુદ્ધ હતો, આ શુદ્ધ હતો. અહીંયા જે કોપર જાય છે ને એ કેવો બનીને જાય છે? શુદ્ધ. અશુદ્ધિ પાત્રના તળિયે ભેગી થતી જશે, જે ઓક્સિડેશન પામતી નથી, બરાબર. તો આ આખી પદ્ધતિને કહેવાય વિદ્યુત વિભાજન દ્વારા કરેલું શુદ્ધિકરણ. તો શું બોલાય? વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. કોપરને ઝીંક માટે યુઝ થાય, બરાબર. ચાલો, આ 3 પદ્ધતિઓ પૂરી થઈ. હજી શુદ્ધિકરણની 3 પદ્ધતિઓ ભણી લઈએ એટલે ચેપ્ટર થાય છે પૂરું, બરાબર. ચલો છેલ્લો પાર્ટ લઈ લઈએ. હવે શુદ્ધિકરણની 3 પદ્ધતિઓ છે, ત્રણેય આમાં આપણે આવી ગઈ છે, ત્રણેય ભણી લઈએ એક સાથે. ચલો, પહેલા ઝોન શુદ્ધિકરણ. ઝોન શુદ્ધિકરણને ઇંગ્લિશમાં કહે ઝોન રિફાઇનિંગ. હવે આ બહુ સરસ પદ્ધતિ છે. પહેલાં તમે પ્રેક્ટિકલી થોડુંક સમજાવું કે કઈ રીતે હોય, બરાબર. ટ્રાય કરીએ પ્રેક્ટિકલી સમજવાની કે આમાં શું કરવાનું. હવે સિલિકોન, જર્મેનિયમ, બોરોન, ગેલિયમ, આ બધા તત્વો માટે આ પદ્ધતિ વપરાય. ખાસ કરીને અર્ધધાતુ, સિલિકોન ને જર્મેનિયમ અર્ધધાતુ છે, બરાબર. એના માટે યુઝ થાય. શું કરવાનું બરાબર સમજજો. જેનું શુદ્ધિકરણ કરવાનું છે એ ધાતુનો સળિયો લેવાનો, જેમ કે આ સિલિકોનનો સળિયો છે દાખલા તરીકે, બરાબર. હવે શું કરવાનું? આની ફરતે આવી રીતે સી આકારનું, ગોળાકાર બોલવું હોય તો ગોળાકાર કયો પાછળથી, બરાબર. અને આ સી આકાર કહે તો સી આકાર. આવી રીતે મોબાઈલ હીટર ગોઠવવાનું છે. મોબાઈલ એટલે હલનચલન કરી શકે એવું, બરાબર. હીટરનું કામ શું છે? ગરમી આપવાનું, બરાબર. તો આ એક છેડે અહીંયા આપણે ફરી શકે એવું મોબાઈલ હીટર ગોઠવેલું છે. હવે અહીંયાથી હજુ મોબાઈલને ફરી શકે બે એક જ હો, હા, તો બે વસ્તુ બોલું છું. હાલો, તો અહીંયા આપણે માની લો કે હીટર ગોઠવું તો શું થશે? આ છેડો ગરમ થશે, બરાબર. આ છેડો ગરમ થશે, એટલી બધી હીટ જનરેટ થશે કે એ પીગળશે, બરાબર. હવે હીટરને તમારે આગળ લઈ જવાનું છે. હીટર જેમ આગળ જશે એમ
પાછળનો ભાગ ઘન બનતો જશે, કારણ કે એ ઠંડો પડશે ને હીટર આગળ ગયું, આગળનો ભાગ ગરમ થયો તો એ પીગળો. જેમ જેમ હીટર આગળ વધશે એમ આગળનો ભાગ પીગળતો જશે, પાછળનો ભાગ ઘન બનતો જશે. તમને એમ થાય આમાં ફાયદો શું? તો કે આમાં ફાયદો એ છે કે આની જે અશુદ્ધિઓ છે ને એ એવી હશે કે જે પીગલિત સ્વરૂપમાં વધારે દ્રાવ્ય હશે, ઘન સ્વરૂપમાં નહીં. એટલે કે જેવો પીગલિત ઝોન, જો ઝોન શુદ્ધિકરણ શું કામ કહેવાય? પીગલિત ઝોન છે આખો, ઝોન એટલે એટલો એરિયા, બરાબર. આ પીગલિત ઝોન આગળ વધશે, પાછળનો ભાગ ઘન બનતો જશે, પણ પીગલિત ઝોનની સાથે સાથે અશુદ્ધિઓ પણ આગળ જશે, બરાબર. તો અહીંયાથી સ્ટાર્ટ કર્યું, આ અશુદ્ધ ભાગ છે, એક છેડો છે, અહીંયા ભાગ પીગળો, પછી હીટરને આગળ લઈ ગયા, આગળ ગયા એ ભેગો આ ભાગ ઘન બન્યો, એમાં જે અશુદ્ધિ હતી ને એ પીગલિત ઝોન સાથે આગળ આવી, આગળનો ભાગ પીગલિત થતો જશે, બરાબર. પાછળનો ભાગ ઘન થતો જશે, પણ અશુદ્ધિ આમ આગળ આગળ આવતી જશે ને છેલ્લે અશુદ્ધિ અહીં છેડે આવી જશે. પછી આ છેડાને કાપી નાખો તો અશુદ્ધિ ગઈ, શુદ્ધ ધાતુ વધી. સમજાણું? હવે આમાં એક વારમાં આ નહીં પૂરું થાય, વારંવાર હીટરને ફેરવાનું, બીજી વાર પાછું ફેરવો, ત્રીજી વાર પાછું ફેરવો, પણ યાદ શું રાખવાનું? પહેલી વાર આમ ફેરવો, પછી બીજી વાર આમ નથી ફેરવવાનું, હતું એનું થાય. એટલે શું કરવાનું? એક જ દિશામાં ફેરવે રાખવાનું. પહેલાં અહીંયાથી અહીં લઈ ગયા, પછી હીટર બંધ કરી દેવાનું, પાછું આમ લઈ આવો, બરાબર. પાછું અહીંથી પાછું ચાલુ કરવાનું, પાછું આ જ દિશામાં ફેરવવાનું, સેમ ડાયરેક્શનમાં હીટરને ફેરવવાનું છે, બરાબર. જેથી થોડી ઘણી અશુદ્ધિ જે રહી જતી છે ને ધીમે 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 એક છેડે ભેગી થતી જશે, પછી આ છેડાને કાપી નાખવાનો રહે, એટલે બધી અશુદ્ધિઓ એક છેડે ભેગી થઈ ગઈ, બરાબર. તો આ પદ્ધતિને કહેવાય ઝોન શુદ્ધિકરણ. આનો સિદ્ધાંત શું છે અહીંયાથી ભણવાનું ચાલુ કરીએ. ઝોન શુદ્ધિકરણ અને બાષ્પકલા શુદ્ધિકરણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 99% ચાન્સ છે પૂછાવાના, બરાબર. એક આગળ કીધો તો આવો 99% વાળો, 99.99% કીધું છે એમાં તો, બરાબર. કયો જે આગળ ભણી ગયા 10માં ભણી ગયા કારણ ફીણ પ્લવન પદ્ધતિ, એ જ રીતે આ બે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ 3 ક્વેશ્ચન મેઇન ઇમ્પોર્ટન્ટ છે આખા ચેપ્ટરમાંથી. એમ નહીં કે 3 જ કરો, નાનકડું ચેપ્ટર છે, કરવાના બધાય છે. મેક્સિમમ ચાન્સ આના છે, એમાં એક પણ વર્ડ ખોટો ના પડવો જોઈએ, વર્ડ ટુ વર્ડ યાદ રાખવાનું, છાપી મારવાનું, બરાબર. હાલ તો હવે આગળ વધીએ. ઝોન શુદ્ધિકરણનો સિદ્ધાંત શું? અશુદ્ધિઓ છે ને એ ઘન સ્વરૂપને બદલે એના પીગલિતમાં વધુ દ્રાવ્ય હોય. આ મેં તમને સમજાવ્યું. ઘન સ્વરૂપમાં દ્રાવ્ય નહીં હોય, પીગલિત આગળ વધે ને એમાં અશુદ્ધિઓ દ્રાવ્ય હશે, એટલે એ ભાગ ભેગી આગળ જશે અશુદ્ધિઓ, બરાબર. શું કરવાનું? જો અશુદ્ધ ધાતુના એક છેડે ગતિશીલ હીટર એટલે કે મોબાઈલ હીટર, ફરી શકે એવું હીટર ગોઠવવાનું. પીગલિત ઝોન હીટરની સાથે આગળ વધે, હીટરની સાથે ઓલો પીગલિત ઝોન છે એ આગળ વધતો જાય, બરાબર. જેમ હીટર આગળ વધે તેમ પાછળ રહી ગયેલી પીગલિત ધાતુમાંથી શુદ્ધ ધાતુ સ્ફટિકીકરણ પામતી જાય. પાછળનો ભાગ છે એનું શું થતું? સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ એટલે પ્રવાહીમાંથી ઘન બનતું જવું, બરાબર. હવે ઝોન આગળ વધે છે, પીગલિત ઝોન, અશુદ્ધિ એની ભેગી ભેગી આગળ વધે છે, બરાબર. તથા હીટરની હલનચલન વડે ઉત્પન્ન થયેલા નવા પીગલિત ઝોનમાં અશુદ્ધિઓ પસાર થતી જાય છે. સમજાય છે? વર્ડ ટુ વર્ડ સમજાય એટલે મેં લખી રાખ્યું છે કે ટેક્સ્ટ બુકનો કોઈ પણ વર્ડ રહી ન જાય. બાકી મેં સમજાવ્યું એમાં મગજમાં ઉતરી જ ગયું હશે કે શું છે, બરાબર. હાલો, તો પીગલિત ઝોનમાં અશુદ્ધિઓ પસાર થતી જાય. આ પદ્ધતિ કેટલીક વાર પુનરાવર્તિત કરવામાં આવે અને હીટરને તે જ દિશામાં ખસેડવામાં આવે. તે જ એટલે સેમ ડાયરેક્શન, મેં કીધું એમ, બરાબર. આ બધા પોઈન્ટ લખવાના છે ખાસ. એક છેડે અશુદ્ધિઓ સંકેન્દ્રિત થાય, ભેગી થઈ ગઈ અહીંયા, પછી આ છેડાને કાપી નાખવામાં આવે, બરાબર. આ પદ્ધતિ અર્ધવાહક બનાવવામાં ખાસ સિલિકોન, જર્મેનિયમ તથા અન્ય ધાતુ, એને વધુ ઊંચી શુદ્ધતાવાળી ધાતુ મેળવવી હોય એમાંથી આપણે હજી શુદ્ધિકરણ કર્યા પછી હજી શુદ્ધ કરવી હોય તો આ પદ્ધતિ યુઝ થાય. સિલિકોન, જર્મેનિયમ, બોરોન, ગેલિયમ ને ઇન્ડિયમ MCQમાં તો 4-5 વાર પૂછાયેલ છે. ઝોન શુદ્ધિકરણ નીચે પૈકી કઈ ધાતુ માટે વપરાય છે, શેના માટે વપરાતું નથી, બરાબર. આ 5 માટે વપરાય. આ તમારે યાદ રાખવાનું થાય, બરાબર. અને આકૃતિ મેં દોરી નથી, તમારે દોરવાની છે. અહીં લખું છું આ કૂતરી નહીં, આકૃતિ, બરાબર. હાલો, તો આકૃતિ તમારે દોરવાની છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બહુ સિમ્પલ, વાર્તા જેવો છે. રેડી? હાલો, એના પછીનો પોઈન્ટ સમજીએ. બાષ્પકલા શુદ્ધિકરણ. હાલો, આ પહેલાં સમજાવી દઉં, પછી વર્ડ્સ તો બહુ ઓછા છે આમાં, બરાબર, પણ પહેલાં સમજાવી દઉં તમને. હાલો, આમાં શું કરવાનું? તો કે નિકલ છે દાખલા તરીકે, આ બે છે ને એના એક્ઝામ્પલ છે બાષ્પકલા શુદ્ધિકરણમાં. તમને એક આખું સમજાવી દઉં વ્યવસ્થિત, પછી આમાં લખ્યું એની મેળે આવડી જશે. માની લો કે આપણે નિકલને શુદ્ધ સ્વરૂપમાં મેળવવી છે, અશુદ્ધ નિકલ છે આપણી પાસે, તો શું કરવાનું? એક પાત્ર લેવાનું, એમાં નિકલ ભરવાનું પાવડર સ્વરૂપે,
હવે એમાં કાર્બન મોનોક્સાઇડ નાખીને કરી દેવાનું બંધ. કાર્બન મોનોક્સાઇડ વાયુ એમાં ભરવાનો, નિકલ તો ધાતુ છે, ઘન છે, કાર્બન મોનોક્સાઇડ વાયુ નાખીને કરી દેવાનું બંધ એ પાત્રને, બરાબર. હવે એ પાત્રને થોડુંક ગરમ કરવાનું, થોડુંક, બહુ નથી, 330 કેલ્વિનથી 350 કેલ્વિનની વચ્ચે. શું થશે? નિકલ અને કાર્બન મોનોક્સાઇડ વચ્ચે સંકીર્ણ બનશે. નિકલ ટેટ્રા કાર્બોનિલ એવું બોલાય ને, નિકલ ટેટ્રા કાર્બન મોનોક્સાઇડને બોલાય કાર્બોનિલ. આપણે સંકીર્ણ સંયોજનો ચેપ્ટર ભણવાનું જ છે, 9મું ચેપ્ટર છે, એમાં આવશે કે સંકીર્ણના નામ કઈ રીતે કરવા. ત્યાં આવશે કે કાર્બન મોનોક્સાઇડ જ્યારે સંકીર્ણમાં જોડાઈ જાય ત્યારે એને કાર્બોનિલ એવું બોલવામાં આવે. આ આપણે ભણશું આગળ જતા, બરાબર. તો અત્યારે નામ યાદ રાખો, નિકલ ટેટ્રા કાર્બોનિલ, આવું સંકીર્ણ બન્યું. હવે શું કરવાનું? નિકલ ટેટ્રા કાર્બોનિલ બન્યું, ઈ વાયુ સ્વરૂપે બન્યું. હવે શું કરશું? તો કે હવે એને બીજા પાત્રમાં લઈ લ્યો. પછી હવે એ સંકીર્ણનું વિઘટન કરો. વિઘટન કરશું તો કે તો પાછા બે છૂટા પડશે, નિકલ ને કાર્બન મોનોક્સાઇડ. તમને એમથી આમાં શુદ્ધિકરણ ક્યાં થયું? થઈને એવું. પણ વિચારો, પેલા પાત્રમાંથી કાર્બન મોનોક્સાઇડ સાથે સંકીર્ણ કોનું બન્યું? ખાલી નિકલનું, અશુદ્ધિનું નથી બન્યું. સમજાણું? અશુદ્ધિ પાત્રમાં નીચે જ રહી ગઈ. એમાં જેટલી પણ નિકલ હતી ને એણે જ સંકીર્ણ બનાવ્યું છે અને વાયુ સ્વરૂપમાં વયું ગયું. બાકી અશુદ્ધિએ કોઈ સંકીર્ણ બનાવ્યું નથી, નીચે નીચે ઘન સ્વરૂપે પડી રહે. હવે એ બાષ્પને બીજા પાત્રમાં લઈ લો, ઠંડી કરો. ઠંડી નથી કરવાની, શું કરવાનું છે? પાછું ગરમ કરવાનું. હજી ગરમ કરશો એટલે આ બેનું થાય વિઘટન. વિઘટન થાય તો કાર્બન મોનોક્સાઇડ પાછો ગેસ, નિકલ છે એ ધાતુ છે, પાછી બને ઘન, બરાબર. પણ આ દરમિયાન આપણને જે છેલ્લે નિકલ મળશે ને એ કેવું હોય છે? શુદ્ધ. આ પદ્ધતિ મોન્ડ નામના વૈજ્ઞાનિકે વિકસાવી હતી, એટલે આને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ આવું કહેવામાં આવે. કાર્બોનિલ શું કામ? કાર્બન મોનોક્સાઇડ ને કાર્બોનિલ બોલાય. લિગેન્ડ શબ્દ ભલે બોલાઈ ગયો મારાથી, પણ લિગેન્ડ શું છે એના માટે આખો આપણો એક લેક્ચર જશે. આપણે સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડ વિશે ભણશું, બરાબર. અત્યારે લિગેન્ડ ભૂલી જાઓ. અત્યારે આપણે એમ કહીએ કાર્બન મોનોક્સાઇડ છે એને સંકીર્ણ બનાવ્યું ત્યારે એને કાર્બોનિલ બોલશું, બસ. બીજું કંઈ વધારે યાદ રાખવાનું નથી. હાલો, તો મોન્ડ નામના વૈજ્ઞાનિકે કાર્બન મોનોક્સાઇડ એટલે કે કાર્બોનિલનો ઉપયોગ કરીને આ પદ્ધતિ વિકસાવી હતી. એટલે પદ્ધતિનું નામ શું છે? મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. જેમ્સ બોન્ડ નહીં, મોન્ડ, બરાબર. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. આ પણ 2-3 વાર MCQમાં પૂછાયેલ છે. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ કઈ ધાતુના શુદ્ધિકરણ માટે વપરાય છે? તો કે નિકલ, બરાબર. શું કર્યું? સમજાણું ને? બરાબર. શું કર્યું? બોલો જી પાછું. તો કે અશુદ્ધ ધાતુ, અશુદ્ધ નિકલ, એનો પાવડર લીધો એક બીકરમાં, એક પાત્રમાં, એમાં કાર્બન મોનોક્સાઇડ નાખ્યું. હવે એ પાવડર છે ને એમાં નિકલ છે ને અશુદ્ધિ છે. ગરમ કર્યું. ગરમ કર્યું એટલે જેટલી પણ નિકલ છે ને એ જ કાર્બન મોનોક્સાઇડ હારે સંકીર્ણ બનાવશે ને બાષ્પમાં ફેરવાશે. તો કે બાકીની અશુદ્ધિ છે એ નીચે રહી ગઈ. હવે એને લઈ ગયો બીજા પાત્રમાં, બરાબર. હવે તો કે NiCO4 બન્યું, એમાંથી આપણે નિકલ જોઈએ તો પાછું વિઘટન કરવું પડે કે નહીં? બન્યું, બેને છૂટાઈ પાડવા પડે. બે ભેગા થયા પાછા બેને છૂટા કરવાના જ. પણ આમાં અગત્યનું શું છે? હજી ગરમ કરશો તો પાછા છૂટાઈ પડી જાય, બરાબર. બરાબર જોવું તો આ રિએક્શન કરતા આ રિએક્શન ઉલટું છે. પેલા બેને ભેગા કરો, પછી બેન છૂટા કરો. પેલા લગ્ન કરાવો, પછી છૂટાછેડા કરાવો, બસ આ જ કામ કરવાનું છે. રેડી? તો એ આમાં છે. અને આ થઈ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. તો આનો સિદ્ધાંત શું થયો? આ પહેલા એટલે સમજાવ્યું કે હવે આ 2 પોઈન્ટ સમજાશે. જો પહેલી વસ્તુ તો પ્રાપ્ય પ્રક્રિયક સાથે ધાતુએ બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરવું પડે છે. એટલે કે કાર્બન મોનોક્સાઇડ સાથે નિકલ સંયોજન જ ન બનાવે તો આ પદ્ધતિ કંઈ કામની જ નથી. એટલે એવી ધાતુ માટે વપરાય કે જે અમુક બીજા સંયોજન સાથે નવું સંયોજન ક્રિએટ કરે, ત્યારે આ પદ્ધતિ વપરાય, બરાબર. તો પહેલો જ પોઈન્ટ શું થયો? પ્રાપ્ય પ્રક્રિયક. અહીંયા કોણ છે? નિકલ, બરાબર. એની સાથે પ્રાપ્ય પ્રક્રિયક અહીંયા કોણ છે? કાર્બન મોનોક્સાઇડ. એની સાથે ધાતુ કોણ છે? નિકલ. એણે બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરવું પડે છે. તો બાષ્પશીલ સંયોજન બન્યું કયું? નિકલ ટેટ્રા કાર્બોનિલ. અને એ બાષ્પશીલ જ હોવું જોઈએ. એ ઘન હોય તો ન્યા પડ્યું, એ અશુદ્ધિ પડી રહે તો કામનું શું? એટલે કેવું હોવું જોઈએ? બાષ્પશીલ, બરાબર. હજી બીજો પોઈન્ટ શું ખબર? બાષ્પશીલ સંયોજન સહેલાઈથી વિઘટનીય હોવો જોઈએ. એટલે કે બહેના પછી છૂટું પડવું જોઈએ ને. લગ્ન તો થઈ ગયા, પણ છૂટાછેડાઈ કરાવવાના જ છે એટલે, બરાબર. તો પાછું એને અલગ કરવાનું છે. એટલે એ પુનઃ પ્રાપ્તિ આપણને સરળ બનવી જોઈએ ધાતુની. બાકી માની લો કે આ બે જોડાઈ તો ગયા પણ છૂટા જ નથી પડતા, તો શું કરશું? તોય ન હાલે.
એટલે આ પદ્ધતિનું નામ જ છે પહેલાં તો બાષ્પકલા શુદ્ધિકરણ. પહેલાં બાષ્પ બનાવવાની છે, બાષ્પ સ્વરૂપનું સંયોજન બનાવવાનું છે, પછી એને છૂટું કરવાનું છે. બસ આ જ છે. રેડી? તો આ પદ્ધતિમાં ધાતુને એના બાષ્પશીલ સંયોજનમાં પરિવર્તિત કરી અને એકઠી કરવામાં આવે છે. અલગ લઈ લો બીજા બીકરમાં, બીજા પાત્રમાં, એનું વિઘટન કરીને શુદ્ધ ધાતુ મેળવી શકાય. બસ આ બે જરૂરિયાત છે. શું? તો કે આ બેની પ્રક્રિયા થવી જોઈએ ને થયા પછી છૂટા પડવા જોઈએ. બસ આ સાદી ભાષામાં. પહેલાં તો બેની પ્રક્રિયા થઈ ને બાષ્પશીલ સંયોજન બનવું જોઈએ, પછી બેનું વિઘટન થવું જોઈએ. રેડી? આ બે કન્ડિશન છે તો આ પદ્ધતિ વપરાય. આવી જ બીજી પદ્ધતિ છે બાષ્પકલા શુદ્ધિકરણમાં જ. આ બધું મોસ્ટ આઈએમપી છે. આ આવડવું જ જોઈએ. અડધી રાતે પૂછે તોય આમાંથી ક્વેશ્ચન આવશે ને આવશે 110%. બરાબર? હાલો, બીજું છે ઝિર્કોનિયમ અને ટિટેનિયમનું શુદ્ધિકરણ. હાલો, ZR એટલે ઝિર્કોનિયમ, TI એટલે ટિટેનિયમ. આના માટે વાન અને આર્કેલ બે વૈજ્ઞાનિકો હતા, એટલે આ પ્રક્રમને કહેવાય વાન આર્કેલ પ્રક્રમ. બરાબર? આમાં અશુદ્ધિઓ સ્વરૂપે રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન આ બધું દૂર કરવાનું છે. તો એના માટે આયોડિનનો યુઝ થાય. હવે આના જેવું જ છે સેમ. જો પહેલી પ્રક્રિયા કરતાં બીજી પ્રક્રિયા ઉલટી છે, જોઈ લો. એ જઈશે બેયની મેઇન વસ્તુ તો સેમ છે ને, બાષ્પકલા શુદ્ધિકરણ. પહેલું કામ શું કરવાનું? આયોડિન સાથે ગરમ કરો, આવું સંકીર્ણ બને ZrI4. નેક્સ્ટ સ્ટેપમાં તો કે આનું વિઘટન કરો. આનું વિઘટન અઘરું છે. ટંગસ્ટન જેની સંજ્ઞા છે W, આ ધાતુ છે, એનો તાર લેવામાં આવે. એ તાર ઉપર વિઘટન થાય અને એ તાર ઉપર ઝિર્કોનિયમ જમા થાય, આયોડિન છૂટું પડે. તાપમાન જો 1800 કેલ્વિન. ટંગસ્ટન જ શું કામ? આ તાપમાન આ તાર જ પીગળી જાય તો જમા કોણ થાય ને ક્યાં થાય? બરાબર? એટલે આનું ગલન બિંદુ બહુ જ ઊંચું છે, એટલે ટંગસ્ટનનો તાર લેવામાં આવે. સમજાણું? અને એની ઉપર આનું વિઘટન કરે એટલે તરત ઝિર્કોનિયમ છે એ તાર ઉપર જમા થઈ જાય, પછી એને છૂટી પાડી લેવાની. બરાબર? તો આના જેવી જ પદ્ધતિ છે. રેડી? ઝિર્કોનિયમ અને આયોડિનનું પહેલાં સંકીર્ણ બને, પછી એમાંથી પાછું ઝિર્કોનિયમ છૂટું પડે, પણ એ દરમિયાન અશુદ્ધિઓનું કંઈ સંકીર્ણ બનતું નથી. તમને એમ થાય એમાં નવું શું? અહીંયા ભેગું થયું નહીં, છૂટું પડ્યું, પણ અશુદ્ધિ તો વહી ગઈ ને. એણે કોઈ જાતનું સંકીર્ણ બનાવ્યું નથી. ઉતરે છે ને ભેજામાં. શું? એક પાત્ર લીધું, ઝિર્કોનિયમનો પાવડર લીધો, ભેગી અશુદ્ધિ છે, એમાં આયોડિન નાખ્યું, બેયનું સંયોજન બનાવ્યું, પણ અશુદ્ધિનું સંયોજન નથી બનતું. ZrI4 બેયનું એ બાષ્પ સ્વરૂપે બનશે, અશુદ્ધિ ઘન સ્વરૂપે પડી રહે. બાષ્પને લઈ લો બીજા બીકરમાં, ઘન સ્વરૂપની અશુદ્ધિને ફેંકી દો. હવે બાષ્પનું પાછું વિઘટન કરીને એમાંથી ધાતુ મેળવી શકાય છે. આને કહેવાય બાષ્પકલા શુદ્ધિકરણ. રેડી? લાસ્ટ પદ્ધતિ સ્તંભ ક્રોમેટોગ્રાફી, કોલમ ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફી વિશે 11માં આવે છે વધારે, આપણે બહુ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે અહીંયા જેટલું છે એટલું બહુ છે. 2 વર્ષ પહેલાંની જે ટેક્સ્ટબુક હતી એમાં થોડુંક વધારે હતું, કોઈ પાસે જૂની ટેક્સ્ટબુક હોય તો, પણ ચિંતા નહીં કરતા. નવી ટેક્સ્ટબુક જે લેટેસ્ટ છે NCERTની, એમાં 3 લીટી જ છે. તો આપણે એટલું જ યાદ રાખશું, વધારે યાદ રાખવાની જરૂર નથી. ક્રોમેટોગ્રાફી શું છે એમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. આપણે જેટલું છે ટેક્સ્ટબુકમાં એટલું યાદ રાખો. બરાબર? તો 3 જ લીટી છે. કેના માટે વપરાય આ પદ્ધતિ? જે તત્વો અલ્પ માત્રામાં પ્રાપ્ય હોય. અત્યારે નવા જેટલા તત્વો બને ને, પરમાણુ ક્રમાંક 110 ઉપરના, 112, 115, 116, આ બધાય બહુ ઓછા ટ્રેસીસમાં મળે, બહુ ઓછા પ્રમાણમાં. બરાબર? એના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ વપરાય. અને બીજું તો કે અશુદ્ધિઓ જે તે તત્વના રાસાયણિક ગુણધર્મ સાથે વધુ જુદાપણી ધરાવતી નથી, એટલે કે વધુ સામ્યતા ધરાવે છે. બરાબર? માની લો કે અશુદ્ધિ હોય અને જે આપણે ધાતુ મેળવવી છે એ બે, હવે બેના ગુણધર્મો સરખા હોય તો રાસાયણિક ગુણધર્મો, તો બેને જુદા કેમ કરવા? બરાબર? તો ત્યારે એના માટે ક્રોમેટોગ્રાફી મેથડનો યુઝ થાય, સ્તંભ ક્રોમેટોગ્રાફી. બસ આટલું યાદ રાખવાના વિશે વધારે જરૂર નથી. છતાંય કોઈને જરૂર હોય તો 11માં એના લેક્ચર બનાવવાનો છું, ત્યારે મોકલી દઈશ કે ક્રોમેટોગ્રાફી શું છે એ શીખવું હોય તો. બાકી 12માં આટલું ઇનફ છે. રેડી? હાલો, તો આપણે અહીંયા ચેપ્ટરને પૂરું જાહેર કરીએ છીએ. હવે આપણા માત્ર 4 ચેપ્ટર બાકી છે. બરાબર? ક્યાં? 7, 8, 9 અને 14. એમાં મેં તમને આ ચેપ્ટરમાં પહેલાં જ કીધું કે 2 લેક્ચર તો માંડ થાય પૂરું 2 લેક્ચરમાં. બરાબર? એ જ રીતે તમને કહું છું, 14મું ચેપ્ટર એ નાનકડું છે, 3 લેક્ચર. 8મું ચેપ્ટર એ નાનું છે, વધીને 4 લેક્ચર. બરાબર? સંકીર્ણ સંયોજનો મસ્ત ચેપ્ટર છે, બહુ મોટું નથી છતાંય. લીથામાં ખાલી 19 પેજ છે એના. રેડી? પણ એમાં થોડુંક વધારે એક્સ્ટ્રા અમુક વસ્તુઓ કરાવવાની છે, મારે એ કરાવીશ, સ્વાધ્યાય કરાવીશ એનું, કારણ કે એના બહુ ક્વેશ્ચન આવે છે. અને ખાસ તમને કહું, તમારો નવું આખું જે બ્લુ પ્રિન્ટ કહેવાય આવી ગઈ છે, તમને મળી ગઈ હશે.
મેં ગ્રુપમાં તો મૂકી હતી લગભગ બધા ગ્રુપમાં. તો એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે આખી કેમેસ્ટ્રીમાં સૌથી વધુ માર્કવાળું ચેપ્ટર છે સંવર્ગ સંયોજનો, 9મું ચેપ્ટર. 10 માર્કનું ચેપ્ટર છે અને લીથાના ખાલી 19 પેજ છે. વિચાર તો કરો તમે, બરાબર, કે કેટલું ઇમ્પોર્ટન્ટ કહેવાય કે 19 પેજમાં તમને 10 માર્કનું પૂછી નાખશે. વિચાર કરો કેટલું આઈએમપી છે એ. રેડી? અને ખાસ નિરાતે વ્યવસ્થિત ભણશું એ આપણે. અને એ હવે જોઈએ નેક્સ્ટ ચેપ્ટર કયું ચાલુ કરીએ છીએ, કાં 8મું કરશું કાં 9મું કરશું, બેમાંથી એક જ કરશું, બરાબર. 8મું કદાચ પહેલાં લઈ લેશું ને પછી 9મું ભણીએ તોય વાંધો નહીં. હાલો, તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળશું. ઓનલી 4 ચેપ્ટર, ઓનલી 1.5 મહિનાનો ટાઈમ જોશે મારે હવે, બરાબર. આપણે આમનું જો હાઈલું ગયું, કદાચ ખુલ્લું નહીં તોય 15 ફેબ્રુઆરી સુધીમાં આપણો સિલેબસ પૂરો. આપણે 14 ફેબ્રુઆરી રાખીએ તો વેલેન્ટાઇન ડે, બરાબર, ત્યારે આપણે સિલેબસ પૂરો કરશું, બરાબર. અને જો એ દરમિયાન ખુલી ગયું તોય ત્યાં તો સિલેબસ પૂરો થઈ જ જવાનો છે, બરાબર. સારું, ચાલો અહીં સુધી રાખીએ છીએ. બાય.